નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય સીતારામ, જય જય હનુમાન, જય બાગેશ્વર ધામ સરકાર. મિત્રો, ધનવાન બનતા પહેલા તમને આ ખાસ સંકેતો મળે છે. ચાલો આ વિડીયો દ્વારા જાણીએ. અને મિત્રો, તમે ભૂલી જાઓ તે પહેલા કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો. તો મિત્રો, ચાલુ હવે વાત કરીએ કેટલાક ખાસ સંકેતો હોય છે. મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિના જીવનમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ થવાનો હોય છે ત્યારે તેને કુદરત તરફથી કેટલાક ખાસ એવા સંકેતો મળવા લાગે જે આપણી આસપાસ દરરોજ અનેક ઘટનાઓ બનતી રહે છે, પરંતુ આપણે તેના પર કોઈ ધ્યાન આપતા નથી. ધાર્મિક માન્યતા અનુસાર આમાંથી ઘણી ઘટનાઓ આપણને શુભ અને અશુભ બંને સંકેતો આપે છે. આવા કેટલાક શુભ સંકેતો જાણવામાં આવ્યા છે જે આપણા જીવનમાં આર્થિક લાભ અને ખુશીઓ લાવે છે. જો તમને આ વિડીયોમાં દર્શાવેલા સંકેતોમાંથી કોઈ પણ એક સંકેત મળે છે, જો તમે પણ આ જુઓ તો સમજી લો કે તમારો ખરાબ સમય જલ્દી ખત્મ થવા જઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કે એવા કયા સંકેતો છે જે સૂચવે છે કે સારા દિવસો આવી રહ્યા છે. નંબર 1. શ્રાવણી દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે કોઈ કામમાં વ્યસ્ત હો અને જો તમે બહાર જઈ રહ્યા છો અને કોઈને રસ્તો સાફ કરતા જુઓ તો સમજવું કે દેવી લક્ષ્મી જલ્દીથી જ તમારા પર મહેરબાની કરવા જઈ રહી છે. આ સંકેતથી તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધનની પ્રાપ્તિ પણ થઈ શકે છે. જો તમે ક્યાંક જઈ રહ્યા હો અને રસ્તામાં સોળ શિંગાર સાથે નવપરિણીત દુલ્હનને જુઓ છો તો સમજવું કે તમારી સાથે કંઈક સારું થવાનું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારે તમને કુંવારી છોકરી પીળા કપડામાં પહેરેલી જોવા મળે તો સમજવું કે તમને આર્થિક લાભ પ્રાપ્ત થવાનો છે ને આવનારા સમય તમારા માટે લાભદાયક છે. નંબર 3. જો ઘરમાં એક જગ્યાએ 3 ગરોળી ભેગી થતી જોવા મળે છે તો તે દેવી લક્ષ્મી જલ્દી ઘરે આવવાના સંકેત છે. આ ધનમાં વૃદ્ધિનો સંકેત છે. આ સિવાય દિવાળીના દિવસે માં તુલસીના છોડ પાસે ગરોળી જોવી એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જો તુલસીના છોડની નજીક ઘણી બધી ગરોળી જોવા મળે તો તેને ભવિષ્ય માટે અશુભ સંકેત ગણી શકાય. નંબર 4. જો કોઈ સ્ત્રીનો ડાબો હાથ અને માણસનો જમણો હાથ જો તમારા હાથને અચાનક ખંજવાળ આવવા લાગે તો તે પણ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને અચાનક આર્થિક લાભ થવાનો છે. નંબર 5. ધાર્મિક માન્યતાઓ અનુસાર બિલાડીનું રડવું અશુભ માનવામાં આવે છે, પરંતુ તમારા ઘરમાં બિલાડી દ્વારા તેના બચ્ચાનો જન્મ થાય છે. આવી સ્થિતિમાં તે શુભ સંકેત કહેવાય છે. જે ઘરમાં બિલાડી તેના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં દેવી લક્ષ્મી જલ્દી આશીર્વાદ આપે છે અને તે ઘર સંપત્તિથી ભરાઈ જાય છે. નંબર 6. એવી માન્યતા છે કે દેવી લક્ષ્મીનું તે ઘરમાં આગમન થવાનું છે તે પરિવારના સભ્યોની ખાવાની આદતોમાં બદલાવ આવે છે. તેઓને ભૂખ ઓછી લાગે છે અને ઓછો ખોરાક પણ પૂરતો લાગવા લાગે છે. પરિવારના તમામ સભ્યો વિશે પ્રેમ વધવા લાગે છે. આ બધા જ લોકો પણ કહેવા લાગે છે માદક દ્રવ્યો અને માંસાહારી ખોરાકથી દૂર રહો. નંબર 7. સમુદ્રશાસ્ત્ર મુજબ શરીરના કેટલાક અંગો ફફડાટ પણ ઘણી બાબતો સૂચવે છે. જો કોઈ વ્યક્તિની ભ્રમણ અથવા તેના હાથ વચ્ચેનો ભાગ ફફડતો હોય તો તે સૂચવે છે કે તેને જલ્દી પૈસા મળશે. આના સિવાય બંને ગાલ પર ફફડાટ મારવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 8. ઘરમાં 2 માથાવાળા સાપનું આવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે 2 માથાવાળા સાપને માતા લક્ષ્મીનું વાહક માનવામાં આવે છે. 2 માથાવાળા સાપ કોઈને કરડતા નથી. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં 2 માથાવાળા સાપ હોય છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરમાં પણ ક્યારેય પૈસાની તાણ રહેતી નથી. નંબર 9. જ્યારે વ્યક્તિનો સમય બદલાય છે તેને સવારે સારા સપના આવવા લાગે છે, જેમાં તેને ભગવાનની મૂર્તિઓ, પીપળાના વૃક્ષો, જંગલના ખજાના વગેરે જોવા લાગે છે. આ તેની નિશાની છે. એનો અર્થ એ છે કે તમારો સારો સમય આવી રહ્યો છે. નંબર 10. જ્યારે તમારા જીવનમાં સારો સમય આવવાનો હોય છે ત્યારે ઘરના વૃક્ષો અને છોડ લીલાછમ થવા લાગે છે અને તેના પર ફળો અને ફૂલો પુષ્કળ પ્રમાણમાં લાગે છે. ખાસ કરીને તુલસી અને કેળાના છોડ પર ખૂબ જ સુંદર હોય છે અને તે આકર્ષક દેખાવા લાગે છે. નંબર 11. શાસ્ત્રો અનુસાર ઘરમાં પોપટનું આગમન
એક શુભ સંકેત છે, કારણ કે પોપટનો સંબંધ કુબેર સાથે રહ્યો છે. જો કોઈ પોપટ અચાનક તમારા ઘરમાં આવી જાય તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે. તેના સિવાય ઘરમાં સફેદ કબૂતરનું આગમન પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 12, જ્યારે પણ તમે તમારા ઘરના કોઈ પણ ખૂણામાં અથવા ઝાડ પર પક્ષીનો માળો જુઓ અને તેમાં ઈંડા રાખવામાં આવ્યા હોય તો તે સમજવું કે તમને જલ્દી ક્યાંથી પણ ધનની પ્રાપ્તિ થશે. આ એક સંકેત પણ છે કે તમને તમારા અટકેલા પૈસા પાછા મળવાના છે, પરંતુ જો તમે તેને કોઈ કારણોસર નુકસાન પહોંચાડશો તો તે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. નંબર 13, જો અચાનક તમારા ઘરના આંગણા પર, દરવાજામાં અથવા અન્ય કોઈ જગ્યાએ એક જૂથમાં કાળી કીડીઓ જુઓ છો તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેવાની છે અને તમારા કેટલાક બાકી કામ ચાલી રહ્યા છે તે પૂર્ણ થશે. નંબર 14, એવું માનવામાં આવે છે કે પક્ષી ફક્ત ભાગ્યશાળીને જ તેની સાસ વડે હુમલો કરે છે. જો અચાનક કોઈ પક્ષી તમારા પર પડે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમે ભાગ્યશાળી છો. જો તમને કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને તમે કોઈના હાથમાં પાણી ભરેલું વાસણ જુઓ છો તો આ સંકેત પણ ભવિષ્ય માટે સારો છે. નંબર 15, જેમ તમારા ઘરે વહેલી સવારે કાગડા બોલે છે તે સંકેત છે કે તમારા ઘરે મહેમાન આવવાના છે. તેવી જ રીતે જો તમે સવારે ઉઠતાની સાથે જ કોયલનો મધુર અવાજ સાંભળો છો તો સમજી લો કે તમારા ઘરમાં ઘણી બધી ખુશીઓ આવવાની છે. દેવી લક્ષ્મીની કૃપા જલ્દી આવવાની છે. નંબર 16, ધાર્મિક ગ્રંથો અનુસાર જો કોઈ વ્યક્તિના ઘરના દરવાજા પર માતા ગાય આવે અને જોરથી બૂમો પાડે છે તો તે ચોક્કસપણે ઘરની સુખ સમૃદ્ધિ આવે છે. આ ઘરના માલિક માટે લક્ષ્મી પ્રાપ્ત કરવાનો શુભ સંકેત છે. શુભ ફળને વધારવા માટે ગાયને રોટલી અવશ્ય ખવડાવો. તેના સિવાય કોઈ વ્યક્તિને સવારમાં મંદિરની ઘંટી, શંખ તથા ભજન કીર્તનનો અવાજ સંભળાય તો તેના માટે તે શુભ માનવામાં આવે છે. નંબર 17, જ્યારે તમારું મન કોઈ ખાસ કારણ વગર પ્રસન્નતા અનુભવવા લાગે છે તો તે તમારા માટે શુભ સંકેત છે. જો તમે અંદરથી અચાનક ખુશી અનુભવો છો અને તમે કોઈ કારણ વગર તમારી જાતને સૌથી ભાગ્યશાળી માનવા લાગો છો તો આ પણ સૌભાગ્યની નિશાની છે. નંબર 18, ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. જો તમને દિવસ દરમિયાન ક્યારેય પણ ઘુવડ દેખાય તો સમજી લેવું કે જલ્દીથી જ તમારા ઘરમાં ધનનો વરસાદ થશે. નંબર 19, કાસબાને જોવો એ પણ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ કશ્યપનો અવતાર લીધો હતો. જો તમારા સપનામાં પણ કાસબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે. તેના કારણે તમારા ભાગ્યના દરવાજા જે બંધ થઈ ગયા છે તે ખુલી શકે છે. નંબર 20, રસ્તામાં ક્યાંક એક સિક્કો, ઘોડાની નાળ કે 4 પાંદડાવાળું ઘાસ જો તમને મળી જાય તો તમારે તેને સુરક્ષિત રીતે રાખવું જોઈએ. તે તમારા બંધ નસીબનું તાળું ખોલી શકે છે. રસ્તામાં પડેલી ઘોડાની નાળ મળે તે સૌભાગ્યની વાત છે. આ ભાગ્યે જ કોઈને પણ મળે છે. શનિવાર સિવાય બીજા કોઈ પણ દિવસે જો રસ્તામાં આવી વસ્તુ મળે, જો તમને ઘોડાની નાળ મળે તો ચોક્કસ તમારી સાથે રાખો, કોઈ શુભ કાર્ય થવાનું છે. નંબર 21, જો સકલીઓ આવીને તમારા ઘરના આંગણામાં બેસીને કલરવ કરે છે તો તે તમારા જીવનમાં ખુશીના આગમનની નિશાની છે. સંબંધોમાં મધુરતા અને સુખ સમૃદ્ધિ વધારવાની નિશાની છે. નંબર 22, જો તમે કોઈ કામ માટે બહાર જાઓ છો અને રસ્તામાં તમને ક્યાંક શેરડી દેખાય તો તે ધન આવવાનો સંકેત છે. આ સિવાય જો તમે ઘરની બહાર કૂતરાને મોંમાં રોટલી કે શાકાહારી વસ્તુ લઈને દોડતા જુઓ છો તો તે પણ તમારા ધનવાન હોવાનો સંકેત છે. નંબર 23, જો તમારા ઘરની સામે અંજીરનો છોડ આપોઆપ ઉગે છે તે ઘરના લોકોનું સૌભાગ્ય બદલી શકે છે. તે થોડા દિવસોમાં ધનવાન થવાનો સંકેત આપે છે. વરસાદની વચ્ચે આકાશમાં સૂર્યને ચમકતો જોવાથી પણ તમને જલ્દી ધન પ્રાપ્ત થઈ શકે છે. નંબર 24, અચાનક તમારા ઘરમાં કાળા રંગની કીડીઓ ગોળાકાર આકારમાં આવી જાય અને કંઈક ખાવાનું શરૂ કરી દે તો તે સમજી લેવું કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને અપાર ધન પ્રાપ્ત થવાનું છે. આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને ખાંડ તથા લોટ ખવડાવો
તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે તમે, તમારા પરિવાર અને તમારા માતા પિતા બધા સ્વસ્થ હશો. આભાર.